નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરમાં શાંત ગણાતા ચાંદખેડા વિસ્તારમાં ફરી એકવાર તસ્કરોનો ફાળો જોવા મળ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો રાત્રિના અંધકારમાં સક્રિય થતી કુખ્યાત ચડ્ડી બનિયાધારી ટુકડી ત્રાટકતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ ટુકડીના સભ્યો રહેણાંક સોસાયટીઓમાં ઘૂસી ચોરીના ઈરાદે રેકી કરતા હોવાનું પણ સામે આવ્યું છે। ચાંદખેડા વિસ્તારમાં આવેલા શ્યામસાર બંગલોમાં મોડી રાત્રે આ ટુકડી ત્રાટકી હતી। જ્યારે સોસાયટીના રહીશો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે આ શખ્સોએ સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો અને આ ટુકડી ખાસ કરીને તેમના પહેરવેશ અને હાથમાં રાખેલા હથિયારોના કારણે જાણીતી છે। સીસીટીવી ફૂટેજ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। સોસાયટીના સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરામાં આ ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા છે। ફૂટેજમાં મુજબ ટુકડીના કુલ 4 શખ્સો શ્યામસારથી બંગલોના શંકાસ્પદ હાલતમાં ફરતા જોવા મળ્યા હતા અને આ ચારેય શખ્સોએ માત્ર ચડ્ડી અને બનિયાન પહેરેલા હતા અને તેમના મોઢા ઢંકાયેલા હતા। તેમના હાથમાં લાકડાના દંડા અથવા તો તીક્ષ્ણ હથિયાર હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવાઈ રહ્યું છે। તેઓ એક બંગલાથી બીજા બંગલા પાસે જઈને નજર કરી રહ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।